હાય, આજે હું તમને એક વાર્તા કહેવા માંગુ છું. 5 મિત્રોની એક ગામમાં રહેતા હોય, નાનપણથી હારે રમી કરવીને મોજ કરતા હોય, નદીએ નાહવા જતા હોય, ગામમાં કેરીઓ તોડવા જતા હોય, ખેતરોમાં અને મોજથી જિંદગી જીવતા હોય, બરોબર. પણ અચાનક પછી એમને સ્કૂલમાં બેસાડે ને ભણવામાં પાછા હોશિયાર, પછી આગળ વધે. સ્પોર્ટ્સમાં બધા ઓલિમ્પિક આવે એટલે બધી સિલેક્ટ કરે કે ભારતમાંથી સારા ટેલેન્ટને મોકલવાનો વર્લ્ડ લેવલે. એટલે આ 5 જણાએ તૈયારી કરે, ભરપૂર તૈયારી કરે. બોલાવે 100 મીટરની દોડની. 5 જણા જાય, પછી 5 જઈને ઊભા રહે, પછી એકને 100 મીટર ઊભો રાખે, 2 જણાને 70 મીટર ઊભા રાખે, 50 મીટર, એકને 20 મીટર. ફાયરિંગ થાય, ડિસ્કાઉન્ટ. ઓબ્વિયસલી રિઝલ્ટ શું હશે એ તો તમે સમજી ગયા હશો. 20 મીટર વાળો છે એ ફર્સ્ટ આવે છે. પછી આ ઓલિમ્પિકમાં જાય, રેસ ટ્રેક ઉપર ઊભા રાખે. ના ભાઈ હળવેક દિન રેફરીને જઈને પૂછે, સાહેબ મને અહીંયા કેમ રાખ્યું, મને આગળ ઊભો રખાય ને. એક ફડાકો દીધો ફેર, મને ઊભો રહી જાય લાઈનમાં કે હું બગીચો છે બિચારો દોડે. 50 મીટર પૂછે તો આપી દઈએ. ઓલા તા તો આગળ ઓલા બીજા દેશવાળો એ જીતી જાય બધાની બાટી સરપંચ ફોલ નાખે, બાકી મોજ કરીએ. ત્યાં તો બધું સમિયાણું ફકેલી તો ઘેરે વ્યા જાય, ટ્રોફી લઈ લે. આનો ઇન્ડિયાનો આપણો કોચ હોય એ જઈને લઈ આવે કે ભાઈ તું આપી કેમ ગયો, કે કેટલી ફેસિલિટી આપી તને, કેટલું કે ફેસિલિટી આપી કે તમને હંમેશા 20 મીટરથી દોડાયો. મારો ટાર્ગેટ 20 મીટરનો જ હતો, મારો કોઈ 100 મીટરનો હતો જ. 100 મીટર વાળાને તમે પગમાં વજનવાળા બૂટ નાખ્યા, 80 મીટર વાહ ઉભો રાખ્યો, એને લાવ્યા હતા બધા હારી જતા. એના રેકોર્ડ સામે આ લોકોનો વર્લ્ડ રેકોર્ડ એ કઈ કામ. એટલે આ પીડા હે ને ભાઈ કોચની છે, સ્પોર્ટ્સમેન વિદ્યાર્થીની છે. આ લોકોની જે ડિસ્કશનની પીડા છે ને એના કરતા કરોડમાં કરોડ પીડા એ વ્યક્તિની છે કે જે હસતા હસતા આ સિસ્ટમને સમજે છે, જોવે છે, અને છતાંય બિચારો મૌન રહે છે. કારણ કે બોલે તો કોઈ સાંભળવાનું નથી. જે અત્યારે આગેવાનો છે, નેતાઓ છે, એ સમજદારીપૂર્વક સારો રસ્તો કાઢે. એસસી એસટી ઓબીસીનું જે અને જનરલ આરે જે ઘટના થઈ રહી છે ભાઈ, આ તો ભાઈને ભાઈથી લડાવવાની અને ભાઈને ભાઈથી અલગ કરવાની વાત છે. ભાઈ બરોબર છે. હું કહું જેને આરક્ષણ નથી મળ્યું, જેના ઘર સુધી નથી પૂછ્યું, બધાના ઘર સુધી, જે ગરીબ છે, જે એસસી એસટી ઓબીસીમાં છે. પણ આવા કાયદા જ ન કરો ભાઈ. ઓલાને મજા ન આવે તો એની પર કેસ કરી દે, 5 લાખ 12 લાખનું જુર્માનું લઈ લેવાનો, એનું ફ્યુચર ડિસ્ટ્રોય કરી નાખવાનું, એનું ભવિષ્ય આખું ધૂળ કરી નાખવાનું. લાયકાત વાળો એસસી, લાયકાત વાળો એસટી, લાયકાત વાળો ઓબીસી વાળો ઉપર જાય, કલેક્ટર થાય, ડોક્ટર થાય, મામલતદાર થાય, તો એના માટે બહુ હૃદય ખુશ થશે અમારું. પણ તમે જે લોકો બિચારાઓને 1 રૂપિયાની સહાય નથી મળતી, 1 રૂપિયાનો છૂટછાટ નથી મળતી, એને 100% મહેનત કરવાની, અને છેલ્લે એને બિચારા 40% વાળાને ડોક્ટરીમાં એડમિશન મળી જાય, 1% વાળાને ગણિતનું શિક્ષક બનાવી દેવામાં આવે, તો આની પીડા તો કોકે સમજવી જ પડશે ને. કોઈ સમજે કે ન સમજે, તમે તો સમજો. આ છે ને ભાઈ પરંપરાગત ભેદભાવ નથી, આ ઐતિહાસિક ભેદભાવ છે. જે સાચા ખોટા લખીને જે પુસ્તકો આપણને સંભળાવવામાં આવ્યા, એ પુસ્તકોના આધારે આપણે થયું હશે, ના નથી. પણ હવે આ જે મેં વાર્તા કીધી, એ વાર્તાનો આખો ક્યાસ એ છે કે 100 મીટર ઊભો હતો ને, એ જનરલ વાળો હતો. ભાઈ મારો દીકરો બીમાર હોય, હું એને દવાખાને લઈ જતો હોય, તો હું ઈચ્છીશ નહીં કે એનું કોઈ ટ્રીટમેન્ટ કોઈ એવો માણસ કરે કે જે પોતે એટલો સક્ષમ નથી. હું નહીં, તમે તમારી દીકરી હોય, દીકરો હોય, એને તમે એવી જગ્યાએ નહીં ભણાવવા માંગો કે જે વ્યક્તિ પોતે ગણિતમાં 1 નંબર લઈને આવીને તમારા છોકરાને દાખલા શીખવો. આ સત્યને થોડું આપણે છુપાવી શકશું, નાય તાડા હંતાય શકશું. બેનિફિટ હતું છે, બેનિફિટ 10% જ મળે છે, 90% નથી મળતું. હવા મણ જનો જોખી નહીં કી ભામો મરી ગઈ. સોમનાથ મહાદેવ કેટલાય એસસી કપાઈ ગયા, એસટી કપાઈ ગયા, ક્ષત્રિયો કપાઈ ગયા. એનું છેલ્લે પરિણામ આપવાનું હોય. રાજકીય નેતાઓ એના રોટલા શેકવા, એના વોટનું પોલિટિક્સ કરવા કોઈ પણ હદ સુધી છેલ્લી કેટેગરીએ જઈ શકે, અને એ તમને સારો દેખાવે કરી શકે, અને સારી વાતે કરી શકે, અને પછી પાલન એ ન કરે, કારણ કે એ એના ક્રાઇટેરિયા છે. પણ આ ભારત રહેવા દો ભાઈ. આપણો દેશ છે, સામાજિક લાઈફમાં આપણે એકબીજા હળીમળીને ભાઈઓની જેમ રહેવાનું. જે સમજદાર માણસ છે એને આગળ આવીને પોતે ગમે કોમ્યુનિટીનો, એસસી એસટી ઓબીસી કંઈ પણ હોય, એ જે લેવલે એને કહી શકતો, એને પ્રેમથી, રિસ્પેક્ટથી, ઇજ્જત દઈને સમજાવો
કે ભાઈ આ યોગ્ય નથી, આ રીતના આપણો સમાજ વિખાય છે. એટલે આવી બધી ભ્રમણામાંથી નીકળો. તમે હું છો, તમે જીવતા વ્યક્તિ છો, હું જીવતો માણસ છું, હું તમને નફરત નથી કરતો, તમે મને નફરત શું કામ કરો છો? એનું કારણ તો આપો કે ઇતિહાસમાં 5000 વર્ષ પહેલા કોણે કોની એને શું કર્યું અને 1870 પછી કોણે હું લખી નાખ્યું હાજુ ખોટું એને એના ધતુરાના ગાંજાના નશામાં સરસ બરસ મારી અને એની ઉપરથી તમે આજે અમારી એને આવું કરો તો આ વર્તન યોગ્ય નથી. ગવર્મેન્ટનું વર્તન યોગ્ય નથી. બ્રાહ્મણ બધાને ઘેરે જાય છે, એવું હેઠેથી લઈને ઉપર સુધી બધાને ઘેરે બ્રાહ્મણ તો જાય. તમારા દાદા મરી જાય, પૂજા પાઠ કરીએ, દીકરો જન્મે તો સખી કરી જાય, તમારા દીકરીના લગ્ન કરાવી છે, તમારા શ્રીમત શ્રીમત કરાવી છે, તમારું મરણથી જન્મ સુધીનું બધું બ્રાહ્મણો કરેલું છે. અને જે જોઈ લઈ ગયા તમે ઓલા બેન્ડ બાજા વાહે તમે 5 લાખનો ધુવાળો કરી નાખો, બ્રાહ્મણને 5000 10,000 દેતા તમારો જીવનો હાલ. આ રીતના તમે તમારા પોતાના સમાજને ધર્મને નષ્ટ કરી નાખશો. એ વાત બહુ સચોટ છે. બરોબર, ચાલો એટલું જ હતું. બહુ થઈ ગયું છે. જય હિન્દ, જય ભારત.